ગોલ્યા મગજની પથારી ફેરો યાર. હે જેલા મેં તો જીએ મને હે ને માયો ઓલા બે જણે માયો બનતો તું હોય પગમાં માયો ના ભમાઈ નાખે તમને. એટલે બરાબર નો ભમાયો કારણ કે એ બે જણા હતા. તમે તો એમ કે હું ભમાવું. એ શું કહેતા હતા ખબર છે? મેં કીધું એક મારો ભાઈ છે મારા મામાનો છોકરો બાબા ભોલો હે એ મને કે ભોલાને કે ગોલાને ગમે એને બોલાવીને આવો કે હું બિયાતો નહીં એમ કે આવો લાકડા જેવો પાતળો હે તું હે હે દાદા આપણે ભમી ગયા એટલે મને તો બે જણા હતા ભમાઈ નાખ્યા હું કહું કે મરી જો કે ચોક જઈને. એટલે આ તું હે જ હવે તું હે હે એટલે એવડું છોકરું નાનું કેક લઈ લે ના એ તો હું જો આમાં ભમાવું છું. આવું મોટું હાલ હે બા બંને એને કારણ કે ભમાવાનો છે એટલે ખબર પડે કે આ કોણ છે એટલે સાહેલ્યા હલિયા એટલે નહીં આવે લે હેડ કરી એટલે કઈ જ્યાં આવશે લે આપડા બે ને ઘડીક ઊંઘ આવે લે ના આવે લે ઊંઘ તો મને આવે છે. માર્યો જ તેમ તો હે મગજની પથારી ફેરો છે. એટલે પણ આ મોતર હું કવા લાયો છું આ તો મોટું ભાઠું લઈને આવ્યો ને તો અહીં બેસી ગયો હે આપણે શું કરવાનું? આને લે માવાનો આને પચાવવાનો છે એટલે સાહેલ્યા પાવો બહુ કરતો તો આયો સાહેલ ચે તમાર ભાઈ ચે અલ્યા પણ તને હું કવા લાયો હું ને હું હે આ ઉલે દબાઈ મારી નાખ્યો મને પાછો. તા હું કવાનું હે કાય કને મારવાનો કેજો આ બે આને માવાનો એ ભાઈ જો ભાઈ મારી વાતો ભાઈ એમ નહીં મારી વાત તો ભર પેલા તો મને લે લે આને માવાનો બરાબર છે તું કોણ લ્યો બીજે ફોન ફોડ નાખી એ ફોન લઈ લે એટલે ઈટ વેવ ફોન લે એ ભાઈ જો મારી વાત હા ચાલ બે તું શું કહેતો હતો પેલો અહીં બેસ જો મારી વાતો ભાઈ અહીં બે અહીં વાત કર પેલી અહીં બેહાય ભોયા ને વચમાં બેહાય એવડી મોટી મેટર નહીં લે આવી મોટી મેટર નહીં તો ભાઈ હું તલવાર લઈને આવું કરી દઈ આ તું જેવડું લઈને આવે લે આપણે હજી મારવાય ના હવે નહીં અહીં બેસ શાંતિથી બેસ હજી માવાના છે નહીં જવા દે જવાના અહીં બેસ બોલો અહીં બેહો અહીં બેહો આપણે આના માટે એક દંડ કરવો પછી દંડ કરવાનો છે જોઈ દંડ નહીં આને માવાના સમાધાન કહું હોય બરાબર તમારે સમાધાન કહું હોય ને અમે તો સમાધાન કરવાનું તમારે? માણસ કેવો લાવ્યો છે એમ નહીં તમારે સમાધાન કરવાનું હોય. આ જુદી ત્યો ભાઈ લઈને આવે લે સાડું પકોડી જેવો પોઠું એવું લઈને આવે લે રાત ને મને પોડમ મારું લાગો ખમો હવે બીજું તો હું ભોગવો તમારે સમાધાન કરવાનું હોય. હા નકે તો સમાધાન કરી છે પણ આ તો અમારી કની ભૂલ ને પછી દો તમે જ કરી ઈ ભૂલ બંને ગમે તે તેલ લેવા હોય. જો. આપણે સમાધાન કરવાનું હોય ને તો 10 કિલો ટેટી અને 10 કિલો તરબૂચ લેતા અને મારે જો ખાવાનું જ લે પૈ માજી હું માજ્યું હા તો એમાં અઢી કિલો માવું કાઢી જશે કારણ કે માય મેં વધારે કાચી બરાબર જો, હે આપણે એ બધું ઉતરાવો ને મારા ઘેર ઉતરાવાનું તમારે મંજૂર હે? એટલે 10 કિલો મારી વાત ટીટી? સાંભળો અત્યારે રાતની માર્કેટ ના ખુલ્લું હોય બરાબર સવારે પણ સવારે રાતની વાત કરી કરતો હું રાતની વાત નહીં કરતો આ કાલ હવારની વાત કરું કાલે સવારે મારા ઘરે હે ને 5 અઢી કિલો કે 5 ના મારા ઘેર બધુંય હા પણ માય હજો ભાગ ને એ તો હું તમને આલ દે પછી. પણ હજી જો અઢી કિલો થાય ને અઢી કિલો માય રે એમ કરો એ મારી વાત સાંભળો હા. બે હરખી માર ખાઈ લ્યો હા. અને એટલું હું મોકલાઈ ગયું અલે આ કાચી ઓછી એટલે ભાગ પાડી આલો ભાગ પાડી આલો ભાગ પાડી જોકે માયો હે મને ભાગ બરાબર ભાગ નહીં પાડો આપણે ટેટી ને તરબૂચ ભાગ નહીં પાડો બાજુ કાંઈ ના, આપણે કેરીઓ નવી આવી છે ને. ઉનાળાની સીઝન છે એટલે સમાધાન માટે તો બરાબર છે અઢી કિલો તો આવું ને અઢી કિલો માં આવું બરાબર કેરીઓ તો હું તમને વ્યવહાર કરી આલું હા વ્યવહાર શું કહે તું છે આમ ફેરજો હા હા ને અરે યાર હોબળા તો ખાને માલે આપણે બે શું કર્યું? હારું 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 હારું
માની ગયો એટલે હું વ્યવહાર કરું યાર. હા એવો વ્યવહાર કરવાનો કે ટેટી આપણે પાક માગશું પાડ્યાનું. તમે માગશું છે આને પકડ આને પકડ ભાઈ તમારી બેન ઝઘડો થશે જો છોકરું કહું. ઈ અમારે તો ઈ તો અમે ઘરના ભોગવેલી છે ગમે તે છે બરાબર એ તમારે 10 કિલો લાવો. આ મને લે 10 કિલો આય પગ પાડવાના એટલે એ 10 કિલો લાયા છે. પગ પાડવાના. મારી વાત હોભળ તું. હા બોલ. તારા માટે હે ને હા 10 કિલો ટેટી હા અને 10 કિલો તરબૂચ પકડાશ તાર એટલે 10 કિલો ધરાકે મેકલાય છે લે કાળા કિલોની. માય હાવ મે આવી ગયો કારણ કે 5 કિલો આવશે હવે પાકમાં જો તો આપણે મંજૂર છે એ બધું આપણે પેલું ફેરવે ને અમુક ચિકન મેકલાઈ દેજે કાલ. આપણે મંજૂર છે બરાબર આપણે રહી હવે મજબૂત છે આપણે કારણ કે 10 કિલો ટેટી ને 10 કિલો તરબૂચ એટલે જો એટલે 5 તમને કિલો બગાડ નહીં મળવાનું. ના. તમને 2 કિલો મળશે. ના 5 કિલો ટેટી તો થાય હું કહું ને આપણે, 5 કિલો હું માય કહું, આઈને આપણે મારો હા ભાગ માંગે એટલે મારો એમ. એટલે માવા ના તમે હોય હવે માનો. કાયદેસર. એ વ્યવહાર કરી આલું. ના તમે હવે ઝઘડો નહીં થાય ના, માતાનો ઈ ભાઈ. થઈ ગયો ઈ આપણે ઝઘડો નહીં થાય હાસું કહું. વ્યવહાર કરી આલું યાર તમે યાર સમજતા જેમ નહીં. આ લો કરો વ્યવહાર. વ્યવહાર કરું છું. હા ઓય બેસ કને બેસ. મારી થોડી ના માર તો નહીં યાર. શું કહો છો તમને ભાગ પાડી આલું છું. હા જેવી રીતના પાક પાયાલ છે જો આ પૈસા હા પૈસે 5 કિલો તરબૂચ લેવાના હા અને 5 કિલો તમારે 5 કિલો માય ને 5 કિલો એને ને ટેટી 5 કિલો ને 5 કિલો એની એટલે 10 કિલો ટોટલ છે ને હા 10 કિલો હે? 20 કિલો થાય યાર. હા 20 કિલો 20 કિલો ચી વાત કરે અને તમને ભાગ પાડી આલું બરાબર બરાબર હા એટલે તમે હવે ભાગ પાડી દેજો તરબૂચ નો રે. સારું સારું કેવી રીતના વ્યવહાર કરું હા વ્યવહાર. એમ હા પછી અને 2 એટલે 5 કિલો રેડ એ 5 કિલો અને 1 એટલે આ તે ભાગ પાયા છે શું કહે છે હે અને 2 વ્યવહાર હા વેવાય પાછો આવો વેવા હોય છે વ્યવહાર કરવા બંધો. તું ટેટી ભાગ પડી ગયા કે ના પડી ગયા હા ભાગ તો 5 કિલો તમારે 5 કિલો મારું. હા હા ટેટી ચાલો. ટેટી કાલ ખાવાની પડે. પણ ટેટી કિચાર આવશે અને ભાગ પાડવાનો. માતાના 2-3 તોલું સોળી હેડ માતા આસ્તે કાન પાલ્યું ના કરતો નહીં પાડી મારે. અને તરાક લાવવાની છે. અને કાળા કલરની ધરાક લાવવાની. તું મને લીલા કલરની ધરાક લાવે ને હું કાળા કલરની વાળી આ તો થોડો સફરજન ને લાખજો માં એક બે કાંઈ જો 5 કિલો ધરાક લાવીશ. હા કાળી ધરાક 5 કિલો હા. અને લીલી ધરાક 5 કિલો. અંજુ ઉનાળો છે એટલે એક બે કેઈએ માં નાખી ચેડી લાવશે ને બધું લાવવાના ને હા તો કાલ હવાય આવી જાય ને તમને કાલ સવારે ઈ ધરાકનો ભાગ પાડી આલે બરાબર. હા એટલે તું આઈને ભાગ પાડી આલવાનો. હા કેવી રીતના પાવાનો એટલે 8 કિલો આવી બરાબર. હા અને એટલે 5 કિલો પૂરી 5 કિલો હા એ વ્યવહાર કરી પડો. આ 8 કિલો આવી. તરક ખવડાવવા. 5 કિલો લે નાટાજી તરક ખાઈ લીધી. એટલે આ તો જોઈ હેજે હવે શું કરશે તમે ઘર ભાળ્યું આપા? હે ઘર ભાળ્યું ઘર? એટલે પણ આ હવે મોજ પકડ્યા તો મને તો 2-4 તો ચોલું સોય છે મેં તો કીધું હમણાં હાલે તમારે જઈ બધી પથારી ફેરવવાની હતી. અરે પણ ભાગ પાડવાનું યાર. ખાઈ લીધું તરબૂચના ટેટી. હવે શું કહું ઓલે ભાગ પાવાનું કહેતો તો મેં કીધું ભાગ પાઈને હાલે છે બધું તું કહેતો તો કે 2 કિલો આલુ ને 1 કિલો આવે લે ખાઈ લે એક તો. તમાર ભાગ ખાવો તો એટલે ખાઈ લીધું ટેટી ને તરબૂચ. બરાબર એટલે હાથમાં આવ્યા તો મારે બેટા આપણને બનાવી જાય એટલે આપણા મોટા માણસને હવે શું કરશું હવે જો, હવે હેડ તા ઘરે મારો ખાટલો ઢાળ આજ ના મેરા ભાઈ ના મેરા અમારે ઘેર ના મને જોઈએ. માયા કેવું બેવ દુખે છે આજનો દાડો રાખ ભાઈ બંને યાર માવ બરાબર હવે હેડો આપણે હેડ ભાઈ કારણ કે હવે આજ કાલ હવાય વહેલો જતો હોઈશ બરાબર પણ હવે આરે તો છે મળે ને તો મારે તો અહીંયાનું નામે લેવું નહીં કોઈ દાડો હેડ હવે જબ્બર તરક ખવડાવીએ ને. હેડ લે બેસી જા હેડ મોકો માતાજી. આપો માં કે ખાટલો નહીં યાર એક જ છે. હે ખાટલો ને એટલે એ તો વાંધો ને હું આજ ભાઈ પડ્યો રહીશ અહીં કાંઈ હાલત જો ને. હા ભોય હુઈ જઈશ. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the